સાથીઓ જય ભીમ. આફ્ટર લોંગ ટાઈમ મારો એક સમાજને મેસેજ છે. સાથીઓ, અત્યારે ભાભર સુઈગામ ને વાવની ચૂંટણી ચાલે છે અને આ ચૂંટણીના માહોલમાં સમાજ હિતની કોઈ વાત થતી નથી ને સમાજનું ટોટલ હિત અને સમાજની મર્યાદા, સમાજનું મોરલ તૂટી રહ્યું છે. જેના વિશે મારે બે શબ્દો કહેવા છે સમાજને. સાથીઓ, ભાજપને એમ છે કે આ મને વોટ દેવાની નથી, આ સમાજ. કોંગ્રેસને એમ છે કે આ સમાજ અમને મૂકીને જવાની નથી અને આ કારણથી તો આપણું કોઈ ઠકાણું પડતું નથી. 12,000 ને 13,000 વોટ વાળો માણસ ધારાસભ્યની ટિકિટ માગે છે. બહુમતી વાળા માણસોને સંસદ બનવું છે, ધારાસભ્ય બનવું છે, જિલ્લા ડેલિગેટ બનવું છે, તાલુકા પંચાયતના સભ્ય બનવું છે, પરંતુ કોઈને મોકો આપવા દેવો નથી. સમાજના કહેવાતા હિતરક્ષકોને, સમાજના મોટા મોટા આગેવાનોને, સમાજના સારા કાર્યકરોને, લોકલ નેતાગીરીને, લોકલ યુવા આગેવાનો બસ સમાજના હિતમાં કોઈ વાત કરતા નથી ને કોઈની દોરવણી આંગળી પકડીને દોરે એમ દોરાય જાય છે. જેવી રીતે ગઈકાલે વાવમાં મીટિંગ હતી મેવાણી સાહેબની. મેવાણી સાહેબ હવે મોટા રાષ્ટ્રીય નેતા બની ગયા છે. એમને સમાજ હિત હવે નજરમાં નથી આવતું, એમને એમનું પોતાનું હિત નજરમાં આવે છે. અને મેવાણી સાહેબની આજુબાજુમાં એવું વર્તુળ તૈયાર થઈ ગયું છે કે જે મેવાણી સાહેબ સુધી સાચી વાત પહોંચવા દેતા નથી. અગર મેવાણી સાહેબ સુધી સાચી વાત પહોંચી હોત તો સાથીઓ, ભાભર વાવ ને સુઈગામની અંદર 42-46 હજાર વોટ આપણા છે તો આપણો ઉમેદવાર હોવો જોઈએ. આપણા ઉમેદવારોએ, આપણા માણસોએ ટિકિટો માગી તો મેવાણી સાહેબે સપોર્ટ નથી કર્યો. અને મેવાણી સાહેબે સપોર્ટ એવા માણસને કર્યો છે, ઓલા રાજપૂતને, કે જે રાજપૂતે અર્જુન મેઘવાળનું રાજસ્થાનની અંદર પાણી પીવાની બાબતે, મટકો છૂવાની બાબતે જે શિક્ષકે મર્ડર કરી નાખ્યું હતું, એના સપોર્ટમાં ગાડીઓ અને રૂપિયા મોકલેલા છે આ રાજપૂતે. એ રાજપૂતના સપોર્ટમાં મેવાણી સાહેબ આવી ગયા છે. એક બાજુ અર્જુનરામ મેઘવાળના સપોર્ટમાં મેવાણી સાહેબ બોલે છે, બીજી બાજુ રાજપૂતના સપોર્ટમાં આવીને મોટી મોટી મિટિંગો કરે છે. તો મેવાણી સાહેબનું સ્ટેન્ડ ક્લિયર નથી. સમાજ ગેરમાર્ગે દોરાય એરી છે. મારે સમાજને ગેરમાર્ગે ના દોરાય ને સમાજ હિતની વાત થાય, સમાજનું ઉત્થાન થાય, સમાજ રાજકીય સત્તામાં આવે, ખરી અર્થમાં સમાજ સત્તામાં, પાવરમાં આવે, એ દિશામાં મારું વિચારવું છે, એ દિશામાં મારું મંતવ્ય છે. સાથીઓ, મેવાણી સાહેબને વોટ લેવા છે બનાસકાંઠાના, રાજકારણ રમવું છે બનાસકાંઠા ઉપર અને પોતાની આજુબાજુ વર્તુળ ગોઠવવું છે બહારના માણસોનું. જે બહારના ટપોરી માણસો મેવાણી સાહેબને સાચી વાત સમજાવવા નથી દેતા, મેવાણી સાહેબને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હવે મેવાણી સાહેબ રાજ્યના પ્રમુખ હોવા છતાં, પ્રદેશ પ્રમુખ હોવા છતાં, જો એક જનરલ સીટ ઉપર 42,000 વોટ દલિતોના હોય છતાં જો દલિતોને ટિકિટ ના અપાઈ શકતા હોય તો મેવાણી સાહેબનું કોઈ ચાલતું નથી પક્ષમાં. એ વાત નક્કી છે. સાથીઓ, જ્ઞાનીબેન સંસદ બની ગયા છે. ધોનેરા તાલુકાના વાલેર ગામની અંદર વિદ્યાર્થીઓને વાળ કાપવા માટે કોળી ઠાકોર લોકોએ જ્યારે હુમલો કર્યો હતો ત્યારે જ્ઞાનીએ એમને સપોર્ટ કર્યો છે અને મુઠ્ઠી તલ ખાધા ભેગી ચીકણી કરી નાખી. સાથીઓ, હાલ જ્ઞાનીને સ્વરૂપજી જીતે એમાં રસ છે. આખી ઠાકોર સમાજને સ્વરૂપજી જીતે એમાં રસ છે. રજપૂત સમાજને રજપૂત જીતે એમાં રસ છે. પટેલ લોકોને પટેલ જીતે એમાં રસ છે. તો આપણું તો કોઈ ઉપજવાનું નથી. આજે 42,000 વોટ હોવા છતાં જો તમારી ઉમેદવારી જનરલ સીટ ઉપર ના આવી શકતી હોય અને બીજા મત વિસ્તારમાંથી માણસ આવીને ઉભો રહેતો ને એવો કોમવાદી જનૂની માણસ આવીને રહેતો હોય કે જેને ભાજપ, કોંગ્રેસ કે આ દેશના સંવિધાનથી કોઈ લેવા દેવા નથી, જેને મનુવાદથી લેવા દેવા છે, આવો રજપૂત સમાજનો આગેવાન જ્યારે અર્જુન મેઘવાળ માટે પૈસાને ભંડોળ મૂકતો હોય તો શું ભાભર વાવ ને હોયગામની આપણી અનુસૂચિત જાતિની પ્રજા શું આવા રજપૂતને વોટ આપશે? વિચારવાની જરૂર છે સાથીઓ. વાલેર ગામ, ધોનેરા તાલુકાના વાલેર ગામમાં દલિત વિદ્યાર્થીને વાળ કાપવા માટે કોળી સમાજના લોકો હુમલો કરે છે અને એમને હેરાન કરે છે. તો શું
આપણી સમાજ ગેનીબેનના કહેવાથી કે પોંછડા લોકડા ઢોકણાના કહેવાથી શું આવા અસામાજિક તત્વોને વોટ આપશે? સમાજને વિચારવાની જરૂર છે. બાબા સાહેબે ખરો પાવર આપ્યો છે વોટનો, અને વોટનો ઇસ્તેમાલ કરવો જોઈએ. ભાજપ કોંગ્રેસને બતાવી દો. સાથીઓ, આજે તમારે ડેરીની અંદર કામ પડશે તો પટેલની જરૂર પડશે, બેંકમાં જરૂર પડશે તો પટેલની જરૂર પડશે. પટેલ લાકડી ધોકો લઈને તમારા ઉપર નહીં આવે, સત્તામાં હશે તોય. અને આ લોકો લાકડી ધોકા લઈને આવવા વાળી બેકાર પર જ્યાં છે. કોળી લોકો રાજસ્થાનમાં દલિત કહેવાય છે, અહીંયા ગુજરાતમાં ઓબીસી ક્ષત્રિય બની ગયા છે. ધોકાને લાકડીઓ લઈને અમારી સામે આવે છે, અમારે માર ખાઈને એમને વોટ આપવાના. સમાજની આ પરિસ્થિતિ છે. જો એક વિદ્યાર્થીના વાળ કાપવા માટે કોળી સમાજના 8-10 લુખાઓ જો ઊભા થઈને તોફાન કરતા હોય તો તમારે બોલવાની જરૂર છે. ગેનીનું મોઢું કેમ સિવાઈ ગયું છે? ક્ષત્રિય સેના વાળા ઝંડા લઈને ઊભા થઈ ગયા છે, એમનું કેમ કોઈ નામ નથી લેતું? યોગી આદિત્યનાથ રાજપૂત સમાજનો હોવાથી એને ગઈ ચૂંટણીમાં પણ આની વિરોધમાં પ્રચાર નતો કર્યો, નહીં તો થરાદમાં મિટિંગ કરવાની હતી. આ બધી ઘણી બધી પરિસ્થિતિઓ પેદા થઈ ગઈ છે. ઇવન ગુજરાતની ટોટલ પટેલ લોબી, આખા જિલ્લાની ટોટલ પટેલ લોબી માવજીભાઈ જીતે એમાં રસ છે. જિગ્નેશભાઈ મેવાણી સાહેબનું વાતાવરણ વળતું થાય એરું છે. આપણા તાલુકામાંથી ને જિલ્લામાંથી મેવાણી સાહેબની વાહ વાહ કરવા વાળા, મેવાણી સાહેબની આજુબાજુ જી હજુરી કરવા વાળા ઘણાય પહોંચી ગયા હતા કાલે મિટિંગમાં. પાછળથી સમાજ હિતની વાત કરે છે, આગળથી મેવાણી સાહેબ જોડે વાહવાહી મેળવે છે. મેવાણી સાહેબ આંખના કાનના કમજોર પડી ગયા છે. સાચી વાત સમજાતી નથી, સાચી રૂપ ચિત્ર દેખાતું નથી. બસ એમને તો ગેનીબેન જ દેખાય છે, તે દેખાવા દો. અને સમાજના માણસો ભાજપ કોંગ્રેસને છોડીને વોટ આલો. ભાભર વાવને સુઈગામની સમાજને, ભાભર વાવની સુઈગામના બહુજન સમાજને મારી ખાસ વિનંતી છે કે ભાજપ કોંગ્રેસનો ઝંડો ઘરે લાવવાનો તમારી જોડે સોનેરી તક છે. માવજીભાઈ સક્ષમ નેતા છે. માવજીભાઈ કોઈ આપણા દોણામ શેડ નથી મારતા, પરંતુ ભાજપ કોંગ્રેસને મેનમાં વાળવા માટે, મેવાણી સાહેબના ચમચાઓને મેનમાં વાળવા માટે આપણે સપોર્ટ કરવો પડશે. અને સપોર્ટ કરો સાથીઓ. અને કંઈ કામકાજ હોય તો ચાલુ સરકારમાં કામકાજ માગો. ગઈ ચૂંટણીમાં પણ અમારે શંકરભાઈ ચૌધરી સાહેબ સાથે મિટિંગ થઈ ગઈ હતી. આ વખતે પણ અમે આબુની અંદર હું આબુમાં ભજન કરવામાં હતો, અને આબુની અંદર ગુપ્ત મિટિંગ થઈ ગઈ છે. આખા જિલ્લાના પટેલ આગેવાનો કામે લાગેલા છે. ભાજપ કોંગ્રેસ તો ભકામાં જાય છે. માવજીભાઈને વોટ આપીને તમે તમારા વોટની કિંમત કરો. જય ભીમ સાથીઓ, જય ભારત, જય જોહર. સમજાય એને સલામ છે, ના સમજાય એને તક જવાની છે. તકનો લાભ લઈ લો, ભાજપ કોંગ્રેસને મેનમાં વળાવી દો. જય ભીમ સાથીઓ. અને હું આ વાત કરું છું, સમાજ હિતની વાત કરું છું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.